મોડી રાતથી વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વાંકી નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે। પાલિકાની ડમ્પિંગ સાઇટ પરના પૂરના પાણી હિલ ખાતે જેસીબીમાં 3 મજૂરો ફસાઈ ગયા। એનડીઆરએફ દ્વારા 3 મજૂરોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। 3 મજૂરોને સફળતાપૂર્વક બહાર નીકાળવામાં આવ્યા છે। વલસાડના દ્રશ્યો કે જ્યાં મુશળધાર વરસાદના પગલે 3 મજૂરો ફસાઈ ગયા હતા, જેને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે। भागड़ावाला गांव में 4 मजदूर फंसे हुए हैं जो कि करीब 24 घंटे से वहाँ कल शाम से ही फंसे हुए हैं। तो उनको चिंता कि 24 घंटा होने वाला है, तो कहीं ना कहीं से सर उनको निकालना है। फिर यहाँ आने के बाद सिचुएशन देखा, चूंकि आप लोग देख भी रहे होंगे, जिस एरिया में हमने गया था वहाँ पे बहुत ज्यादा करंट था पानी में, जो कि जाना मुश्किल था। लेकिन जो है हमारी टीम ने वहाँ जा करके वो वहाँ पे 3 आदमी फंसे हुए थे, उन आदमी को जेसीबी से बचा करके लाया। वહેલી સવારથી જ વલસાડ જિલ્લાને મેઘરાજા ગમરોડી રહ્યા છે, ત્યારે વલસાડ નગરપાલિકાના ડમ્પિંગ સાઇટના જે જેસીબી મશીન છે તેના અંદર 3 જેટલા મજૂરો ફસાવાની ઘટના સામે આવી હતી, જેની જાણ વલસાડ જિલ્લા કલેક્ટરને થતા વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા જે સ્ટેન્ડ બાયના અંદર વલસાડના અંદર એક એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી। એનડીઆરએફની ટીમને તાત્કાલિક જ પાલી હિલ ખાતેથી વાંકી નદીની નજીકના સાઈડ ઉપર તેને મોકલવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમ દ્વારા 3 જે મજૂરો છે તેઓને ધસમસતા પાણીના પ્રવાહમાંથી 3 મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે। હાલ એનડીઆરએફની ટીમ દ્વારા સુરક્ષિત રીતે 3 મજૂરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને 3 મજૂરોને હાલ સેન્ટર હોલ ખાતે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જિલ્લાના અંદર પડી રહેલા મુશળધાર વરસાદને લઈને હાલ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ। તો વલસાડ જિલ્લામાં સવારથી જ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી। નેશનલ હાઈવે 48 સ્થિત વાપી કોટ જળમગ્ન બન્યું। જળબંબાકાર વચ્ચે કોર્ટની કાર્યવાહી અવિરત ચાલુ છે। જળમગ્ન કોર્ટ પરિસરમાં અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વલસાડના ધરમપુરમાં સતત ધોધમાર વરસાદ, પહાડી વિસ્તારોમાં નદી નાળાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું। ધરમપુર વિલ્સન હિલ માર્ગનું ભારે ધોવાણ થયું છે, તો આવધા ગામ નજીક પણ માર્ગનું ધોવાણ થયું છે। વિલ્સન હિલ જતા વાહન ચાલકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે। ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી અને લોકોને સાવચેત રહેવા માટે ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી છે, તો તંત્ર દ્વારા રસ્તા રિપેરિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। વલસાડમાં ઉદવાડા પારડી વચ્ચે ટ્રેક નજીક ધોવાણ થયું છે। ભારે વરસાદથી રેલ વ્યવહારની મોટી અસર થઈ છે। અત્યાર સુધી 15 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ। ટ્રેનો મોડી, રદ અને શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે, તો મુસાફરો માટે વલસાડ સ્ટેશને હેલ્પ ડેસ્ક કાર્યરત છે। વલસાડમાં વરસાદ અને વરસાદના પગલે રેલવેને અસર થઈ છે। અત્યાર સુધી 15 જેટલી ટ્રેનો ભારે વરસાદના કારણે પ્રભાવિત થઈ છે। જો કે મુસાફરો માટે હેલ્પ ડેસ્ક તૈનાત છે। ટ્રેનો મોડી, રદ અને શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે। આ તમામ જે ટ્રેનોને લઈ મુસાફરો માટે વલસાડ સ્ટેશન ખાતે હેલ્પ ડેસ્ક કાર્યરત છે, તો મુસાફરો માટે હેલ્પ ડેસ્ક કાર્ય કરશે। ઉદવાડા પારડી વચ્ચે ટ્રેક નજીક ધોવાણ થયું છે અને ધોવાણના પગલે ટ્રેનોને અસર થઈ છે। ભારે વરસાદથી રેલ વ્યવહારને મોટી અસર। વલસાડમાં મુશળધાર વરસાદ અને વરસાદના પગલે રેલ વ્યવહારને અસર થઈ। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નૂતનનગરના રહેવાસીઓએ વરસાદની મજા માણી। વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી, તો નેશનલ હાઈવે 48 પાસે રસ્તાઓ જાણે કે નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બાળકો સ્વિમિંગ પુલમાં મોજ માણતા હોય તેવા દ્રશ્યો કેદ થયા છે। ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો। વરસાદના 3જા રાઉન્ડમાં પણ નૂતનનગર પાણી થયું।
વલસાડમાં મુશળધાર વરસાદના પગલે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ, સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા વલસાડમાં જોવા મળી। ત્રીજા રાઉન્ડમાં પણ નૂતન નગરમાં ફરીથી એકવાર પાણી ભરાઈ ગયું છે। સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્રની સામે ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જોકે નૂતન નગરના રહેવાસીઓએ વરસાદની મજા પણ માણી હતી। વરસાદના દ્રશ્યો કે જ્યાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ખાસ કરીને વાપીના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા વધુ જોવા મળી। તો નેશનલ હાઈવે 48 પાસે પણ રસ્તાઓ જાણે કે નદીઓ બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સોસાયટીના રહીશો દ્વારા આ વરસાદી પાણીમાં મજા માણતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વલસાડના દ્રશ્યો કે જ્યાં કેટલાક યુવાનો જે વરસાદી પાણી છે તેની મજા માણતા નજરે પડી રહ્યા છે। આ કુદરતી સૌંદર્ય અને વરસાદની મજા માણતા લોકો નજરે પડ્યા। સુરતમાં ખાડીના જળસ્તરમાં ભયજનક વધારો થયો। ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ તો વસાહતોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। નાગસેન અને પ્રેમનગરમાં કેડસમાં પાણી ભરાયા છે। પાલિકા દ્વારા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની સૂચના આપી દેવામાં આવી છે। સ્થળાંતર માટે પાલિકાની ખાસ અલાયદી વ્યવસ્થા છે। લોકો ઘર ન છોડતા સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે। સુરતમાં ફરીથી એકવાર ગંભીર સમસ્યા જોવા મળી રહી છે। શહેરમાં તેમજ આજે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને તે વરસાદનું જે પાણી છે તે સુરતની ખાડીઓમાં આવી રહ્યું છે ને તેને લઈને ખાડીઓના જળસ્તરમાં છે વધારો થઈ રહ્યો છે। હાલ આ ભેદવાડ ખાડીના દ્રશ્ય જોઈ શકો છો કે ભેદવાડ ખાડીના જે હાલ કહી શકાય કે 7.5 જે મીટર છે તેની સપાટી પર વહી રહી છે અને તેના જ કારણે પ્રેમનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી છે, લોકોના ઘરોમાં જે છે તે ઘૂસી ગયા છે। હાલ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે પ્રેમનગર છે તે પાણીની અંદર જે ગરકાવ થઈ ચૂકે છે અને મોટા ભાગના ઘરોમાં જે કેડસમાં પાણી છે તે ઘૂસી ગયા છે। મહત્વની વાત છે કે આ જ પ્રકારે ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરની અલગ અલગ ખાડીઓમાં પણ જે છે તે પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે। ડ્રેનેજ નેટવર્ક છે તે જાણે ફેલ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ફરીથી સુરતમાં થયું છે અને એક વખત સુરત છે તે પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવ્યું હતું ને ત્યારે ફરી વખત આજે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત છે થઈ ચૂકી છે અને ભેદવાડ ખાડી છે તે 7.5 મીટરની આજે સપાટી પરથી હાલ છે વહી રહી હોવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ જે છે ત્યાં ખાડીઓના પાણી છે ઘૂસી રહ્યા છે। કેમેરા પર્સન કે જે વખત અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત। તો સુરત નજીક કડોદરા ચોકડીએ ભારે જળબંબાકાર। નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાયા છે। કડોદરા પોલીસ ચોકી પાણીમાં સંપૂર્ણ ગરકાવ। નીચાણવાળા વિસ્તારો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। વેપારીઓ અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। કડોદરા નગરપાલિકાની ટીમ દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે। તો સુરતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે અને દુકાનો છે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। વેપારીઓ અને સ્થાનિક રહીશો વરસાદના પગલે ભારે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે તમામ જે વાહન ચાલકો છે તે મજબૂર બન્યા છે। સુરતમાં ફરીથી એકવાર ખાડીપુરની સમસ્યા સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતના આ દ્રશ્યો કે જ્યાં વરસાદે ફરીથી એકવાર તારાજી સર્જી છે। સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ભારે વરસાદના પગલે ખાડી વિસ્તારના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાડીના લેવલ વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની અપીલ કરવામાં આવી છે। તો પાલિકાના અધિકારીઓ સ્થાનિકોને ચેતવી રહ્યા છે। ઊંચાણવાળા વિસ્તારોમાં ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી। તેના માટે એસએફબીના રિલીફ કેન્દ્ર અથવા તો ઊંચાઈવાળા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ખસી જવા નમ્ર અપીલ કરવામાં આવે છે। નગર નિવાસીઓને જણાવવાનું કે ખાડીનું લેવલ હાઈ લેવલ પર હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરી શક્યતા છે। તેના માટે એસએફબીના રિલીફ કેન્દ્ર અથવા તો ઊંચાઈવાળા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ખસી જવા નમ્ર અપીલ કરવામાં આવે છે। નગર નિવાસીઓને જણાવવાનું કે ખાડીનું લેવલ હાઈ લેવલ પર હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પૂરી શક્યતા છે। તેના માટે એસએફબીના રિલીફ કેન્દ્ર અથવા તો ઊંચાઈવાળા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ખસી જવા નમ્ર અપીલ કરવામાં આવે છે।
તો આ તરફ તાપીમાં પણ ભારે વરસાદ વરસ્યો. નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી. વ્યારાની મીંઢોળા નદી બે કાંઠે વહી. મનકામેશ્વર મંદિર તરફનો રસ્તો બંધ થયો તો વ્યારા પોલીસનો અત્યંત ચુસ્ત બંદોબસ્ત. સાવચેતીના ભાગરૂપે કાંઠા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. નદી કાંઠે ન જવા માટે લોકોને કડક સૂચના આપી દેવામાં આવી છે. તાપીમાં પણ મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મનકામેશ્વર મંદિર તરફ જવાનો રસ્તો વરસાદના પગલે બંધ થઈ ગયો છે. વ્યારા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે તમામ જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ નાગરિકોને નદી કાંઠે ન જવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. તાપીમાં પણ મુશળધાર વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાપી જિલ્લામાં ડોલવણ, વાલોડ, વ્યારા સહિતના તાલુકાઓમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે. આપને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે વ્યારાથી પસાર થતી મીંઢોળા નદી છે, તેમાં પણ પાણીની આવક થતા જે વ્યારા સ્થિત જે મનકામેશ્વર મંદિર છે તેનો જે માર્ગ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે. પાણીમાં ગરકાવ થવાને લઈને જે ભક્તો છે તેમણે ભારે ચક્રાઓ કરીને મંદિર સુધી પહોંચવું પડી રહ્યું છે. સાથે વાત કરીએ તો નદી બે કાંઠે વહેતા જે સ્થાનિક તંત્ર છે તેમણે નદી કિનારે જવા માટે લોકોને ના કહેવામાં આવ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલીસને પણ અહીં ખડકી દેવામાં આવી છે. સાથે વાત કરીએ તો જિલ્લાની અનેક નદીઓમાં પાણીની આવક થતા જે ખેડૂતો છે તેમનામાં પણ ખુશી જોવા મળી રહી છે. દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી. નર્મદામાં પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. 5 દિવસ બાદ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજપીપળાના સ્ટેશન રોડ, દરબાર રોડ વરસાદના પગલે જળમગ્ન બની ગયા છે. તો કાછિયાવાડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. જિલ્લામાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. બિયારણને જીવનદાન મળતા ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી. છેલ્લા કેટલાક વખતથી વરસાદના વિરામ બાદ નર્મદા જિલ્લામાં આજે મેઘમહેર જોવા મળી રહી છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘમહેર જોવા મળી અને નર્મદા જિલ્લાના 6 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. ડેડિયાપાડા, સાગબારાના વિસ્તારોમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે રાજપીપળા શહેરની વાત કરીએ તો રાજપીપળા શહેરમાં પણ જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદ સતત 1 થી 1.5 કલાકથી ચાલુ હોય જેના જનજીવન પર પણ અસર પડી રહી છે. ત્યારે ખેડૂતો હાલ ખુશહાલ છે, કારણ કે જે વરસાદની રાહ જોતા હતા અને મોંઘા બિયારણો વાવણી કરી ચૂક્યા હતા તેમને પણ હવે જીવનદાન મળી જતા ખેડૂતોમાં એક ખુશહાલી જોવા મળી છે. પ્રવીણ પટવારી, ન્યૂઝ કેપિટલ, નર્મદા.